બધાને જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવું છું પુલાવ. તો કેવી રીતે બનાવશું તે જોજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હાલો વટાણા ખોલી નાખીએ આપણે. તો આપણે આદુ અને લસણની ચટણી બનાવીશું. તો સૌથી પહેલાં આદુ અને લસણને ખાંડી નાખશું. હાલો આપણે મરચાં મળી નાખી. તો મરચાં મળી જાય આપણે ડુંગળી મોળ નાખવી. તો હવે આપણે ચટણી ખંડાઈ ગઈ છે જો. તો હવે હાલો આપણે બટેકા મળી નાખવી. તો પહેલાં સારું ઉખડી નાખશું. ડુંગળી મરચાં મળી જાય હવે આપણે ટમેટા મોળ નાખવી. બટેકાની સાલ નીકાળી નાખી છે. તો હવે બટેકાને સુધારી નાખી. તો આપણે હવે પુલાવ બનાવવાનું શરૂ કરી દઈએ. તો સૌથી પહેલા 3 પાવડા તેલ નાખશું. તો આપણે હવે ડુંગળી નાખી દેવી. તો આપણે હવે જીરું નાખી દઈશું. તો ડુંગળી સડી ગઈ છે એટલે હવે ટમેટા નાખી દઈશું અને મરચાં નાખી દઈશું. લસણ અને આદુની ચટણી નાખી તૈયાર એવું નાખી દઈશું. હવે મરચું નાખી દઈશું. હવે 1 ચમચી જેટલી હળદર નાખી દઈશું. થોડીક હિંગ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે હલાવી નાખીશું. શોખ આપણે હારા કરી નાખ્યા છે એટલે પાણીથી ધોઈ નાખીએ. તો હવે આપણે બટેકા નાખી દઈશું અને હવે વટાણા નાખી દઈશું. તો હવે આપણે પાણી નાખી દઈશું. તો હવે ઉફાળો આવી ગયો છે તો આપણે હવે ચોખા નાખી દઈશું. તો આપણે મેગી મસાલો નાખી દઈશું જેથી સ્વાદ વધુ સારો આવે. તો આપણે હવે લીંબુ નાખી દઈશું. તમારા ઘરે જો ઓછું ખાટું ભાવતા તો ઓછું લીંબુ નાખવાનું. અમારા ઘરે બધાને બહુ ખાટું ભાવે એટલે અમે આખું નાખી દઈશું. તો તમે જોઈ શકો છો પુલાવ ભાત તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું. પુલાવ ભાત તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા પુલાવ ભાત ખાવા. તો હવે સૌથી પહેલાં હવે અમારે જેનુબેન ટેસ્ટ રહેશે કેવું બન્યું કેવું નહીં. જેનુબેન ખુશીબેન
ચિરાગભાઈ મસ્ત હવે હું લઈ લઉં કેવું બન્યું કેવું નહીં. મસ્ત હો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. તો હવે મળીશું નવા વિડીયોમાં. બાય બાય.